વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા ધમકી આપવામાં આવી। ધમકીભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। ધમકીભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે। સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે। વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। અત્યારે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પોલીસને પણ જાણ કરવામાં આવી છે। આ સાથે જ એરપોર્ટ ખાતે એરપોર્ટ ઓથોરિટીને જે મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, એરપોર્ટ તંત્ર દોડતું થયું છે। તપાસ કરવામાં આવી રહી છે। કુણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે। કુણાલ, વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, શું માહિતી છે આ મામલે? જે રીતે વડોદરા એરપોર્ટને 12:55 કલાકે એક મેલ આવ્યો હતો। એરપોર્ટ ઓથોરિટીના ઈમેલ આઈડી પર આ મેલ આવ્યો હતો અને આ મેલમાં વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને જે સીઆઈએસએફ કે જે એરપોર્ટ પર તૈનાતો છે તેને પણ જાણ કરાઈ હતી અને સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી। લગભગ 2 કલાકથી વડોદરા પોલીસ અને સીઆઈએસએફ ચેક કરી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી કોઈ વાંધાજનક ચીજવસ્તુ નથી મળી આવી, જેને લઈને પોલીસ તંત્ર અને સીઆઈએસએફ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ ઉચ્ચ અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે હાલ એરપોર્ટ ખાતે મહત્વની મીટિંગ ચાલી રહી છે અને તેમાં જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવી રહ્યા છે અને હજુ પણ ચોકસાઈ રાખવામાં આવશે તે વાત પણ ચોક્કસ। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી માટે। ત્યારે વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો છે એરપોર્ટ ઓથોરિટીને અને આ મેલ મળ્યાને પગલે હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। સીઆઈએસએફ દ્વારા તપાસ કરવામાં આવી છે। સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે।